હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? શ્રી સારસ્વત વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. તો ફિઝિક્સ સબ્જેક્ટમાં આપણે આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ફ્લક્સને રિલેટેડ અમુક દાખલાઓ કર્યા હતા. હવે આજે બાકીના દાખલાઓ કરીને ટોપિકને આગળ વધારીએ. તો જે ઉદાહરણ લાસ્ટ ટાઈમ આપણે કર્યું હતું ઇમ્પોર્ટન્ટ, એના પછી એના જેટલું જ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ બીજું ગણીએ આપણે. 1.12 ઉદાહરણ નંબર 1.12 શું આપ્યું છે એની અંદર એ ધ્યાનમાં લઈએ. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. એટલે એવું કહેવા માંગે છે કે ધારો કે આ x દિશા છે, આ ઉગમ બિંદુ છે, તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર સમાન છે પરંતુ એ ધન x દિશામાં છે, અને આ ઋણ x મૂલ્ય બાજુ વિદ્યુત ક્ષેત્ર એ ઋણ x દિશામાં છે અને સમાન છે. એટલે મૂલ્ય આ તરફ અને આ તરફ સમાન જ છે, પરંતુ એટલે આ તરફ દરેક બિંદુએ મૂલ્ય સમાન છે પરંતુ દિશા આ તરફ, અને આ તરફના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ઋણ x દિશામાં છે અને આ દરેક બિંદુએ મૂલ્ય કેવું છે? સમાન છે વિદ્યુત ક્ષેત્રનું. અને એ આપ્યું છે x > 0 માટે વિદ્યુત ક્ષેત્ર 200 I કેપ ન્યૂટન પ્રતિ કુલમ. x > 0 એટલે ધન x ના ધન મૂલ્યો માટે વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી છે 200 I કેપ ન્યૂટન પ્રતિ કુલમ. કોના માટે? x > 0 માટે. અને x < 0 માટે -200 I કેપ. આ -I કેપ શું બતાવશે? આ પણ 200 જ છે પણ દિશા બતાવે -I કેપ, એટલે કે ઋણ x દિશામાં છે. કયા મૂલ્યો? કોના માટે? તો ઋણ x ની ઋણ કિંમતો માટે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે. એટલે એક નળાકાર છે જેનું કેન્દ્ર એ ઉગમ બિંદુ પર છે અને જેની જે અક્ષ છે એ x અક્ષ પર છે. એની જે લંબાઈ છે એ કેટલી આપી છે? તો નળાકારની લંબાઈ આપી છે 20 સેન્ટીમીટર અને ત્રિજ્યા કેટલી આપી છે? તો એની ત્રિજ્યા આપી છે 5 સેન્ટીમીટર. જેથી એક સપાટી x +10 સેન્ટીમીટર, એટલે આ જે સપાટી છે એ ક્યાં છે? x કેટલા યામ પર છે? x 10 સેન્ટીમીટર આગળ છે, અને બીજી x -10 આગળ છે. એટલે આ જે સપાટી છે તે ક્યાં આગળ છે? કેટલા યામ આગળ? x -10 સેન્ટીમીટર આગળ છે. તો પહેલું, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું છે? સપાટ બાજુ એટલે આ નળાકારની આ બાજુ તો આવી વક્રાકાર હશે. આ બાજુ આમાં 3 બાજુ છે, એક આ અને બીજી આ વક્રાકાર બાજુ. તો સપાટ બાજુ એટલે આ ડાબી અને જમણી તરફ આવેલી બાજુ માટે ફ્લક્સ શોધીએ તો ડાબી તરફની બાજુ માટે ફ્લક્સ કેટલું થશે? E.S. કેમ આ સૂત્ર વાપર્યું? તો અહીં વિદ્યુત ક્ષેત્ર નિયમિત કીધું છે આપણને, દરેક જગ્યાએ કિંમત 200 છે એટલે E.S. અનિયમિત હોત તો સંકલન E.S. આને નાના ભાગમાં વિભાજિત કરવું પડ્યું હોત. તો ચાલો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. એનું ક્ષેત્રફળ કઈ દિશામાં થશે? એ પણ આ દિશામાં થશે. બંને એક જ દિશામાં હોવાથી બે વચ્ચેનો ખૂણો 0. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 200 ન્યૂટન પ્રતિ કુલમ. ક્ષેત્રફળ કેટલું થશે? તો આ ક્ષેત્રફળ કેટલું છે? તો આ વર્તુળનું ક્ષેત્રફળ થશે, જેની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર, એટલે πr² લખવું પડશે. cos 0 શું થશે? 1. તો 200 × π 3.14 r². 5 સેન્ટીમીટરનો વર્ગ 5 નો વર્ગ 25 અને સેન્ટીમીટરનો વર્ગ 10 ની -4 તો આ કેટલા થશે? 25 × 3.14 × 200 અને 10⁻⁴ તો થશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું ફ્લક્સ સંકળાશે ડાબી બાજુ સાથે. જમણી બાજુ આવેલ સપાટ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? E.R. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ પણ એનો આ દિશામાં થશે, એટલે બે વચ્ચેનો ખૂણો 0, એટલે ફરી પાછું E.S. cos 0. વિદ્યુત ક્ષેત્ર 200 ન્યૂટન પ્રતિ કુલમ છે અને અહીંયા પણ સપાટીનું ક્ષેત્રફળ πr² જ છે અને cos 0 1 થશે, એટલે સેમ જવાબ આવશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એટલે બંને સપાટ બાજુઓ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે શોધ્યું. બીજું, નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતો ફ્લક્સ. આ વક્ર બાજુ છે. હવે આ બાજુમાં
તમે ધારો કે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, આની સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવું હોય, તો આ બાજુનો તમે આ વક્રાકાર બાજુ છે એટલે એનો ક્ષેત્રફળ સદિશ અલગ અલગ સ્થાને અલગ અલગ દિશામાં હશે. આ વક્રાકાર બાજુની વાત કરી છે, આ વક્રાકાર બાજુ, એના માટે ફ્લક્સ શોધવાનું છે આપણે. તો એના પરનો એક ખંડ લેશો તમે, તો એના માટે ક્ષેત્રફળ આ દિશામાં થશે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે. આખા વક્રાકાર ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં નથી, કારણ કે અહીંયા આગળના ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર એ આ તરફની દિશામાં છે. એટલે અનિયમિત વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે વાપરવું પડશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાય છે અલગ અલગ ભાગ માટે. તો વક્રાકાર ભાગ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધીએ તો તે કેટલો આવશે? સંકલન E ડોટ ds. અને કોઈ પણ ભાગ માટે તમે જોશો તો E ds, E અને ds વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. એટલે E ds cos 90. cos 90 શું થાય? 0. એટલે આખા વક્રાકાર ભાગ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું આવશે? 0 આવશે. તો ત્રણેય બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ મળી ગયું. સી, નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે? નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થશે? ડાબી બાજુની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ, જમણી બાજુની સપાટી સાથે અને વક્રાકાર સપાટી સાથે. ડાબી બાજુ સાથે 1.57, જમણી બાજુ સાથે 1.57, વક્રાકાર માટે 0. તો 1.57 નો 1.57 into 2 કરીએ તો થશે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું કુલ ફ્લક્સ નળાકાર સાથે સંકળાશે. કેમ અહીંયા ગૌસનો નિયમ ન વપરાયો? કારણ કે આની અંદર કેટલો વિદ્યુતભાર છે એ આપ્યું નથી, પરંતુ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. ત્યારે વિદ્યુત ક્ષેત્ર આપ્યું ત્યારે E ડોટ S અથવા E ડોટ સંકલન E ડોટ ds આ બે સૂત્ર જ વપરાશે. ડી ની અંદર શું પૂછ્યું છે? નળાકારની અંદર કુલ કેટલો વિદ્યુતભાર હશે? તો નળાકાર એ બંધ પૃષ્ઠ હોવાથી એની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર શોધવો હોય તો ગૌસનો નિયમ વાપરી શકીએ. ગૌસનો નિયમ શું કે phi બરાબર સિગ્મા q બાય એપ્સિલન 0. એની અંદર ઘેરાતો વિદ્યુતભાર q લખ્યું છે એટલે q બરાબર શું થશે? phi into એપ્સિલન 0. એટલે 3.14 into 8.854 into 10 power minus 12 કરીએ તો એ કેટલું થશે? 3.14 into 8.854 is equal to થશે 27.8 into 10 power minus 12. એટલે 2.78 into 10 power minus 11 કુલમ આટલો વિદ્યુતભાર એની સાથે એની અંદર ઘેરાયેલો હશે. બરાબર છે? ચાલો, તો આ રીતે આ ગૌસનો નિયમનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ થશે. હવે આવા જ દાખલાઓ જે સ્વાધ્યાયની અંદર આપ્યા છે એ પણ આપણે ગણતરી કરીએ. કોને રિલેટેડ? તો ફ્લક્સને રિલેટેડ. ફ્લક્સના આટલા બધા દાખલાઓ જોઈએ તમને સમજાઈ રહ્યું હશે કે વિદ્યુત ફ્લક્સ કેટલો અગત્યનો ટોપિક છે. એને ત્રણ રીતે ગણી શકાય. વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય તો સંકલન E ડોટ ds અથવા E ડોટ s વાપરીને. વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે કે અનિયમિત એના ઉપરથી નક્કી થશે. બીજું ગૌસનો નિયમ વાપરીને, પરંતુ ગૌસનો નિયમ કોના માટે લાગુ પડે? તો ફક્ત બંધ પૃષ્ઠ માટે જ લાગુ પડે. કોના માટે? ફક્ત બંધ પૃષ્ઠ માટે જ લાગુ પડે. ચલો, તો સ્વાધ્યાયનો દાખલો નંબર 1.15 ખૂબ અગત્યનો પ્રશ્ન. એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 into 10 power 3 I cap ન્યૂટન પ્રતિ કુલમ. એ YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા આ યામ પદ્ધતિ લીધી. 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ, એક ચોરસ છે જેનું સમતલ YZ સમતલને સમાંતર છે. એટલે અહીંયા એક ચોરસ આપેલું છે. તો આ જે ચોરસ છે એનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવશે S. ક્ષેત્રફળ કેટલું હશે? ચોરસની બાજુની લંબાઈ છે 10 સેન્ટીમીટર એટલે 10 ની માઇનસ 1 ઘાત મીટર. એટલે લંબાઈનો વર્ગ થાય એટલે 10 ની માઇનસ 2 ઘાત મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થશે. કઈ દિશામાં થશે? તો જો ચોરસ YZ સમતલમાં હોય તો YZ સમતલને લંબ દિશામાં એનો ક્ષેત્રફળ સદિશ આવે. YZ સમતલને લંબ કઈ દિશા આવે? I cap x દિશા આવે. એટલે એનું ક્ષેત્રફળ I cap દિશામાં હશે. તો આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થશે? તો ફ્લક્સ શોધવાનું છે. તો ફ્લક્સ E ડોટ S થી વાપરીએ, શોધીએ. E કેટલું? 3 into 10 power 3 I cap ડોટ 10 power minus 2 I cap. તો આ 3 into 10 3 minus 2 1 થશે. I cap ડોટ I cap 1 થશે એટલે 30 ન્યૂટન
મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલું ફ્લક્સ સંકળાશે આ સમતલ સાથે, ચોરસ સાથે. બી, જો આ ચોરસના સમતલને દોરેલ લંબ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તો તેમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે. એટલે એવું કીધું છે કે ચોરસને એક લંબ દોરીએ. ચોરસને શું દોરીએ? એક લંબ. ધારો કે ચોરસ અહીંયા છે YZ સમતલમાં. ચોરસને એક લંબ દોરીએ. ધારો કે આ થયો લંબ ચોરસનો, એટલે કે ચોરસને લંબ એટલે ચોરસ આ રીતે આવેલું હોઈ શકે. એનો લંબ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? 60 ડિગ્રી. ચાલો, ચોરસનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય તો એને દોરેલ લંબની દિશામાં, એટલે આ દિશામાં ક્ષેત્રફળ સદિશ એકચ્યુઅલ આપ્યું છે અને ઇનડિરેક્ટ એવું કીધું છે કે તે વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે અહીંયા E અને S વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી લેવાનો છે. કોઈ પણ સમતલને લંબ દોરો તે કોની દિશા બતાવે? ક્ષેત્રફળ સદિશની. તો સમતલને દોરેલ લંબ જો 60 ડિગ્રી ખૂણો બનાવતો હોય ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર સાથે, તો એ જે સમતલ છે એનું ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રી પર છે એવું આપ્યું છે. તો અહીંયા phi 60 ડિગ્રી છે તો તેના માટે કેટલું ફ્લક્સ પસાર થશે? તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ શોધીએ તો E S cos 60 થશે. વિદ્યુત ક્ષેત્ર અહીં 3 × 10⁻³ S કેટલું છે? ક્ષેત્રફળ 10⁻² cos 60 કેટલું થશે? 1/2, એટલે આનું અડધું થશે, એટલે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ચલો નેક્સ્ટ પ્રશ્ન કરીએ, 16મો પ્રશ્ન. શું કીધું છે? તો 20 સેન્ટીમીટર બાજુવાળા એક ઘન કે તે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ છે તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થશે? તો ઉપરના આકૃતિમાં જે દર્શાવ્યું છે એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા લેવાની છે અને નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. સમઘન એવું લેવાનું છે કે જેના સમતલો આ યામાક્ષ પદ્ધતિને આ રીતે સમાંતર આવેલા હોય. યામાક્ષ સમતલોને સમાંતર એટલે આ રીતનું સમતલ છે અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ, કુલ ફ્લક્સ કેટલું થશે? અંદર જતું ફ્લક્સ વત્તા બહાર આવતું ફ્લક્સ. હવે બહાર આવતા ફ્લક્સને આપણે પ્લસ લઈશું, અંદર આવતા ફ્લક્સને આપણે માઇનસ લઈશું. હવે તમે જુઓ તો જેટલી ક્ષેત્રરેખાઓ અંદર જશે એટલી જ બહાર આવશે. એટલે અહીં અંદર જતું ફ્લક્સ અને બહાર આવતું ફ્લક્સ સમાન હોવાથી કુલ ફ્લક્સ કેટલું થશે? 0 થશે. જે ઓલરેડી મેં તમને સમજાવ્યું દાખલા રૂપે અહીં આવ્યું. ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ 1.17 કરીએ. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. બોક્સ છે તેમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું છે? 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. હવે જો બહાર આવતું ફ્લક્સ અંદર જતું ફ્લક્સ શું છે એ સમજીએ. તો આ કોઈ સમતલ છે, અહીંયા ધારો કે પ્લસ વિદ્યુતભાર આવેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય? બહાર. એટલે એને બહાર જતું ફ્લક્સ કહેવાય. આ ફ્લક્સમાં વિદ્યુતભાર કેવો આવશે? પ્લસ. એટલે બહાર જતું ફ્લક્સ કેવું આવશે? ધન. એટલે યાદ રાખશું આપણે કે બહાર જતું ફ્લક્સ હંમેશા ધન લેવાનું. હવે ધારો કે આમાં જો ઋણ વિદ્યુતભાર આવેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર આવે, એટલે એના સાથે સંકળાયેલ ફ્લક્સ તમે ગણો તો વિદ્યુતભાર માઇનસ આવે. એટલે ફ્લક્સનો જવાબ માઇનસમાં આવે, એટલે અંદર જતું ફ્લક્સ એટલે ઋણ લેવાનું આવે. એટલે યાદ રાખશું આપણે બહાર જતું ફ્લક્સ ધન લઈશું અને અંદર જતું ફ્લક્સ ઋણ લઈશું. તો બહાર જતો ફ્લક્સ છે એટલે સમજો વિદ્યુતભારો ધન હશે, આને આપણે પ્લસ લઈશું. તો પહેલું બોક્સની અંદરનો વિદ્યુતભાર કેટલો હશે? તો બોક્સ એટલે બંધ પૃષ્ઠ એટલે ઘેરાયેલ, એની સાથે સંકળાયેલ ફ્લક્સ ગૌસના નિયમ પરથી શોધાય તો એમાં ઘેરાતો વિદ્યુતભાર 5 × ε0. 5 પ્લસ હોવાથી વિદ્યુતભાર પણ પ્લસ આવશે. તો આનો ગુણાકાર કરવો પડશે. 8.854 × 8 કરો તો જવાબ થશે 70.83 × 10⁻⁹ તો 7.08
ઇન્ટુ 10 પાવર -8 કુલમ આટલો વિદ્યુત ભાર થશે. બીજું શું શોધવાનું છે? જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવું નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? એટલે શું, જો ફ્લક્સ શૂન્ય હોય તો એની અંદર વિદ્યુત ભારો શૂન્ય હોય એવું છે? તો એવું નથી. કેમ? ફ્લક્સ શૂન્ય હોવાનો અર્થ તેમાં ઘેરાતો કુલ વિદ્યુત ભાર શૂન્ય છે. અર્થાત તેમાં સમાન મૂલ્યના ધન અને ઋણ વિદ્યુત ભારો આવેલા હોઈ શકે. એટલે કે જેટલા ઋણ વિદ્યુત ભારો છે એટલા જ પ્લસ હોય તો કુલ વિદ્યુત ભાર શું થાય? શૂન્ય. એટલે કોઈ પણ બોક્સ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય એનો મતલબ એની અંદર વિદ્યુત ભાર છે જ નહીં એવું નહીં, હશે, હોઈ શકે. એમાં જેટલા ઋણ છે એટલા જ ધન હોય તો પણ કુલ વિદ્યુત ભાર એની અંદર કેટલા થાય છે? શૂન્ય થાય છે. એટલે એનો મતલબ ફ્લક્સ શૂન્ય છે એટલે એની અંદર વિદ્યુત ભાર છે જ નહીં એવું નથી, કુલ વિદ્યુત ભાર શૂન્ય છે. સમજાયું? ચાલો નેક્સ્ટ પ્રશ્ન કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? આ ચોરસ છે 10 સેન્ટીમીટરની બાજુવાળો, એનાથી 5 સેન્ટીમીટર અંતરે એક વિદ્યુતભાર રહેલો છે. તો ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? ફ્લક્સ શોધવા માટે બે વસ્તુ એક તો હોવી જોઈએ, ક્યાં તો વિદ્યુત ક્ષેત્ર આપેલું હોવું જોઈએ અથવા તો બંધ પૃષ્ઠ હોવું જોઈએ, તો આપણે ગૌસનો નિયમ વાપરી શકીએ. આ પૃષ્ઠ બંધ નથી અને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર પણ નથી આપેલું, તો આપણા માટે ફ્લક્સ શોધવું અઘરું છે. પરંતુ ગૌસનો નિયમ વાપરવા માટે આ પૃષ્ઠ જો બંધ ન હોય તો એને બંધ બનાવવાનો પ્રયત્ન કરવો. એટલે ધારી લઈએ આપણે કે આના જેવા બીજા આટલા ચોરસ આપણે ગોઠવીએ, આના જેવા બીજા આપણે આટલા ચોરસ ગોઠવીએ. કેટલા ગોઠવ્યા? તો એક હતું, બાકી 1 2 3 4 અને 5 ગોઠવ્યા. તો હવે આ બંધ પૃષ્ઠ થઈ ગયું. તો આ બંધ પૃષ્ઠ સાથે એટલે કે સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? એમાં ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0. હવે આખા સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ આટલું હોય, બરાબર, તો એક ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? કેટલા ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ આટલું થયું? 6 ચોરસ સાથે. 1 2 3 4 5 6. તો એક ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? આના ભાગ્યા 6 કરવું પડશે, ડિવાઇડ બાય 6 એપ્સિલોન નોટ. એટલે આ રીતે જો બંધ પૃષ્ઠ બંધ ન હોય તો તમે બંધ બનાવીને એની ગણતરી સહેલી બનાવી શકો. તો એમાં ઘેરાતો વિદ્યુતભાર કેટલો કીધો છે આપણને? 10 માઇક્રોકુલમ, એટલે 10 × 10 પાવર -6 અને 6 × 8.854 × 10 પાવર -12. હવે જો આ વિદ્યુતભાર ક્યાં આવશે? તમે આવું કરશો તો મધ્યમાં આવશે. કેમ? અહીંથી 5 સેન્ટીમીટર અંતરે આ વિદ્યુતભાર છે અને આ ચોરસની બાજુની લંબાઈ આપણે 10 લીધી છે, એટલે આ એક્ઝેક્ટ સેન્ટરમાં સંકળાશે વિદ્યુતભાર. આ વિદ્યુતભાર એક્ઝેક્ટ સેન્ટરમાં ગોઠવાશે. આ કેવી રીતે કર્યું બધાને સમજાયું હશે? આખા સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ q બાય એપ્સિલોન નોટ, કારણ કે આખું સમઘન બંધ પૃષ્ઠ છે, તો એના એક ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? આમાં કેટલા ચોરસ છે? 6. તો આને ભાગ્યા 6 કરશું તો આપણો જવાબ આવશે. તો 10 / 6 / 8.854 કરીએ તો જવાબ થશે 0.188 × 10 પાવર 6, એટલે થશે 1.88 × 10 પાવર 5 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું ફ્લક્સ એક ચોરસ સાથે સંકળાશે. તો આ ફ્લક્સને રિલેટેડ આપણે બધા દાખલાઓ કર્યા. હજુ પણ એક દાખલો બાકી છે ફ્લક્સને રિલેટેડ, તો એ પણ સોલ્વ કરી દઈએ.
1.20 19માં આપણે ગઈકાલે જ ગણ્યું લાસ્ટ ક્લાસની અંદર 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તેની સપાટીમાંથી આટલું ફ્લક્સ પસાર થાય છે. પસાર થતું ફ્લક્સ -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, તમને મેં જણાવ્યું કે ફ્લક્સ સપાટીના પરિમાણ પર આધારિત નથી, એટલે તમે ત્રિજ્યા બમણી કરો તો પણ એની સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું જ રહેશે, -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. બી, બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ બરાબર Q/ε0. તો Q થશે 5 × ε0. 5 નું મૂલ્ય -10³ અને 8.854 × 10⁻12. તો આ થશે અંદર રહેલો સ્મોલ q વિદ્યુતભાર કેટલો થશે? 8.854 × 10⁻12 + 3 એટલે -9 કુલમ. આટલો વિદ્યુતભાર હશે એની અંદર, ઋણ વિદ્યુતભાર, કારણ કે ફ્લક્સ એની સાથે સંકળાયેલ કેવું છે? ઋણ છે. 1.21મો સવાલ કરીએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? હવે આ સવાલ વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ છે, એટલે આ ટોપિકથી નહીં થશે. હજુ આપણો આ ટોપિક કરવાનો આપણો બાકી છે. તો હવે નેક્સ્ટ ટોપિક તરફ વધીએ. તો નેક્સ્ટ ટોપિક જે આપણો છે ગૌસના નિયમના ઉપયોગો. તો ગૌસનો નિયમનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. તો આ એક્ઝામ માટે ખૂબ જ અગત્યની થિયરીઓ છે, તો ધ્યાન આપજો. પહેલું, અનંત લંબાઈના સમાન રીતે વિદ્યુતભારિત તાર વડે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ ગણતરી કરીએ. એટલે એક તાર છે જે અનંત લંબાઈનો છે, જેના પર વિદ્યુતભાર પથરાયેલો છે. એના પર પથરાયેલા વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા લઈ લે, એની લંબાઈ અનંત છે. તો આ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ ગણીએ. હવે આ સેમ ક્વેશ્ચન આપણે 1.30 ગણ્યો હતો વિદ્યુતભાર વિતરણની રીત વાપરીને, પરંતુ અહીં આગળ એ જ સૂત્રને આપણે એકદમ શોર્ટમાં ગણી શકીએ. કોનો ઉપયોગ કરીને? ગૌસના નિયમનો ઉપયોગ કરીને. તો એ કેવી રીતે કરવું એ સમજો. તો એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે અહીં આગળ તમે કોઈ પણ બે ખંડ લેશો તો તે બંને ખંડના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો ઘટક તમને ત્રિજ્યાવર્તી દિશામાં મળશે, બાકી બે ઘટકો એકબીજાને શું કરશે? નાબૂદ કરશે. બરાબર. હવે આની ફરતે તમે એક વર્તુળ વિચારો અને એ વર્તુળ પર આવેલા અલગ અલગ બિંદુ ધ્યાનમાં લો. આ બિંદુ P છે, આ P1 P2. તે દરેક બિંદુ અહીંથી સમાન અંતરે આવેલા હોવાથી દરેક આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. અને કઈ દિશામાં હશે? તો ત્રિજ્યાવર્તી દિશામાં હશે. એટલે પ્લસ વિદ્યુતભાર હશે તો બહાર જતી દિશામાં, માઇનસ હશે તો અંદર આવતી દિશામાં, અને ત્રિજ્યાની દિશામાં. એટલે અહીં આગળ આ દિશામાં, અહીં આગળ આ દિશામાં, અહીં આગળ આ દિશામાં, આ રીતે હશે. તો તમે બિંદુ ગમે ત્યાં લેશો તો એ બિંદુ ગમે ત્યાં લેવાથી તમારા વિદ્યુત ક્ષેત્રના જવાબને ફરક પડવાનો નથી. બીજું, અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર ફક્ત ત્રિજ્યાવર્તી દિશામાં હશે, કારણ કે આ સમતલથી સમાન અંતરે આવેલા બે ખંડો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એકબીજાના આ ઘટકોને નાબૂદ કરશે. એ આપણે ઓલરેડી સમજ્યા છે, એટલે ફરી પાછું અહીં તમને સમજાવતો નથી. તો આપણને એટલું ખબર છે કે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં મળશે, તો કેટલું મળશે એ આપણે શોધીએ. તો તેના માટે શું કરીએ? તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે આપણે. તો આપણે ગૌસનો નિયમ વાપરવો હોય તો એક બંધ પૃષ્ઠ જોઈએ. તો એક એવું પૃષ્ઠ વિચારીએ કે જેના માટે જે પૃષ્ઠ શું કરે? તો આ તારથી સમાન અંતરે આવેલા બિંદુઓને સાંકળે. તો આ તારથી સમાન અંતરે આવેલા બિંદુઓ આ બધા કહેવાશે.
તો આ બધાને સાંકળતું સમતલ એટલે આપણે એક આવું નળાકાર વિચારી શકીએ, આવું નળાકાર સમતલ. તો L લંબાઈ અને R ત્રિજ્યાનું એક નળાકાર સમતલ ધ્યાનમાં લો. L લંબાઈ અને R ત્રિજ્યાનું નળાકાર ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. અને ધારી લઈએ કે ધારો કે તારની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે. આ પહેલા ધારી લઈએ, બરાબર. હવે આ નળાકારના સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું છે. તો એમાં 3 પૃષ્ઠ છે, આ પહેલું પૃષ્ઠ, આ બીજું પૃષ્ઠ અને આ ત્રીજું પૃષ્ઠ. તો ત્રણેય સાથે સંકળાયેલા પૃષ્ઠનો સરવાળો કરીએ. હવે પહેલા ફ્લક્સ શોધવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રના સૂત્રનો ઉપયોગ કરીએ, એટલે સંકલન E.ds અથવા E.s નો સૂત્ર વાપરશો. અહીં આગળ અલગ અલગ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ દિશામાં હોવાથી અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કહી શકાય, એટલે સંકલન E.ds સૂત્ર વાપરી શકીએ આપણે બધા માટે. સંકલન E.ds સૂત્ર વાપરી શકીએ. સંકલન E.ds એટલે E.ds cos θ. E.ds એટલે શું થશે? E.ds cos θ. તો ચાલો આ પૃષ્ઠ માટે એક નાનકડો ભાગ લઈએ. આ ભાગનું ક્ષેત્રફળ ds આ દિશામાં થશે અને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 90. એટલે આ ભાગ માટે E.ds cos 90 લખવું પડશે. પ્લસ બીજા પૃષ્ઠને વિચારીએ, એટલે આ પૃષ્ઠને, તો એના પરનો આ નાનકડો ભાગ લઈએ. ds આ દિશામાં થશે, એનું ક્ષેત્રફળ થશે, અને વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં, એટલે આ દિશામાં આવશે. બંને એક જ દિશામાં થશે એટલે બે વચ્ચેનો ખૂણો 0. એટલે બીજા પૃષ્ઠ માટે E.ds cos 0 આવશે. ત્રીજા પૃષ્ઠને લઈએ તો એના માટે આ ભાગ લઈએ, તો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં ds અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં E, તો બે વચ્ચેનો ખૂણો 90 થશે. તો સંકલન E.ds cos 90 વાપરીએ. cos 90 બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોવાથી, E અને S વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોવાથી આ થશે 0 0. એટલે આ ફ્લક્સ 0 અને આ ફ્લક્સ પણ 0. હવે E.ds, હવે તમે સમતલનો કોઈ પણ ભાગ લેશો તો તે અહીંથી r અંતરે આવેલું હશે અને અંતર સમાન હોવાથી દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પણ સમાન હશે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર અચળ હોવાથી એ સંકલનની બહાર આવશે. સંકલન ds નું થશે અને cos 0 1 થશે. ds નું સંકલન એટલે આવા નાના ભાગના ક્ષેત્રફળને ભેગા કરો તો આ વક્રાકાર સપાટીનું કુલ ક્ષેત્રફળ મળશે. તો નળાકારની વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એ થાય 2πrl. શું થાય? 2πrl. તો આ આવ્યું ફ્લક્સનું પહેલું સૂત્ર. હવે ગૌસના નિયમ પરથી ફ્લક્સનું સૂત્ર તારવીએ તો ફ્લક્સ બરાબર એમાં ઘેરાતો કુલ વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલન 0. એમાં ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો એમાં કેટલા વિદ્યુતભાર ઘેરાશે? તો એમાં અહીંથી અહીંની લંબાઈનો તાર ઘેરાયો, આટલો તાર. કેટલી લંબાઈનો તાર આવ્યો? L લંબાઈનો. આ L લંબાઈના તાર પર જેટલા વિદ્યુતભાર હશે એટલા જ વિદ્યુતભાર આ ગૌસિયન પૃષ્ઠની અંદર હશે. તો L લંબાઈના તાર પર કેટલા વિદ્યુતભાર હશે? તો એકમ લંબાઈમાં લેમ્બડા વિદ્યુતભાર, તો L લંબાઈમાં કેટલા વિદ્યુતભાર? લેમ્બડા ઇન્ટુ L. તો આટલા વિદ્યુતભાર એની અંદર ઘેરાશે, લેમ્બડા ઇન્ટુ L ભાગ્યા એપ્સિલન 0 કરશું એટલે જ આપણો ફ્લક્સનો જવાબ આવશે. સમીકરણ 1 અને 2 ને સરખાવીએ, સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો E ઇન્ટુ 2πrl ઇઝ ઇક્વલ ટુ થશે લેમ્બડા L બાય એપ્સિલન 0. L કેન્સલ એટલે E બરાબર થશે લેમ્બડા ડિવાઇડ બાય 2π એપ્સિલન નોટ r. તો આ થયું અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, જે તે સમયે પણ આપણે આ જ તારવ્યું હતું. અને સદિશ રૂપે લખીએ તો એને લેમ્બડા ડિવાઇડ બાય 2π એપ્સિલન નોટ r r કેપ આ રીતે લખી શકાય, જ્યાં r કેપ એ ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ છે. હવે આ જે તાર છે અનંત લંબાઈનો હોવાથી તમે આ પૃષ્ઠ ક્યાં લીધું એના પર આધારિત નથી. એટલે તમે પૃષ્ઠ અહીંયા લીધું હોય, અહીંયા લીધું હોય, અહીંયા લીધું, ગમે ત્યાં લીધું હોય, અનંત લંબાઈનો તાર હોવાથી એના સ્થાન પર આધારિત નથી.
આ આર શું છે તો આ ગૌસિયન પૃષ્ઠની ત્રિજ્યા એટલે આ જે બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગીએ છીએ, ધારો કે આ બિંદુ, તો તેનું આ તારથી લંબ અંતર r છે. એટલે અહીંયા r શું છે? તારથી બિંદુનું લંબ અંતર. હવે આ સૂત્રને સરળતાથી યાદ રાખવું હોય તો આપણે એવું કરીએ, ઉપર 2 વડે ગુણી દઈએ અને નીચે 2 વડે ગુણીએ તો 2 દુ 4 4 પાઈ એપ્સિલોન નોટ r 1/4 પાઈ એપ્સિલોન નોટ એટલે કે થશે એટલે 2k લેમ્ડા બાય r. આ રીતનું સૂત્ર આવશે. તો સરળતાથી યાદ રાખવું હોય તો 2k લેમ્ડા બાય r આપણ સૂત્ર આપણે યાદ રાખી શકીએ. આ સૂત્ર બતાવે કે વિદ્યુત ક્ષેત્ર r ના વ્યસ્ત પ્રમાણમાં એટલે જેમ જેમ બિંદુનું લંબ અંતર વધશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. તો આ રીતે ગૌસનો નિયમનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવી શકીએ સરળતાથી. તો એવી જ રીતે બીજા પણ એના ઉપયોગો છે. બીજા પણ અમુક વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રો આપણે તારવવાના છે. તો આ રીતે બીજા પણ વિદ્યુતભાર વિતરણ વડે વિદ્યુત ક્ષેત્ર આપણે ગણી શકીએ. તો એ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર ગણીશું. આજના માટે આટલું તમે તૈયાર કરશો એવી હું આશા રાખું છું. તો બાય બાય, નેક્સ્ટ ક્લાસની અંદર આપણે મળીએ.